નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, બીએ વિષય એટલે થિયરીનો વિષય. થિયરી વિદ્યાર્થી મિત્રો યાદ નથી રહેતી, સર સમજવી કઈ રીતે, ઘણી બધી સમસ્યા છે, ઘણા બધા પ્રોબ્લેમ છે અને ઘણા બધા બીએ વિષયના 11મું ધોરણ હોય કે 12મું ધોરણ હોય, કોમર્સના દરેક વિદ્યાર્થીઓ માટે યુઝફુલ, ખૂબ જ મદદરૂપ સાબિત થાય એવી ટિપ્સ તમને આપવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે બીએ એક તો થિયરીનો વિષય છે, બીજું મુદ્દાઓની માયાજાળ છે. 90% પ્રશ્નો એવા છે કે જેમાં લોટ્સ ઓફ અઢળક મુદ્દાઓ આપેલા છે. તો આ મુદ્દાઓને યાદ કઈ રીતે રાખવું? બીએ સમજવાનો વિષય છે કે ગોખવાનો વિષય છે? મનમાં ઘણા બધા કન્ફ્યુઝન છે. આ કન્ફ્યુઝન દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે જોડાયેલા રહેજો. હાઉ ટુ ટેકલ બીએ, બિઝનેસ સ્ટડીઝ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિષયને ઈઝી કઈ રીતે બનાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, 12મું ધોરણ હોય કે 11મું ધોરણ હોય, હજુ તો વર્ષની શરૂઆત છે અને શરૂઆતથી જો બીએ વિષયમાં અહીંયા આપવામાં આવેલી ટિપ્સ બાબતે જો તમે કાળજી રાખી તો બીએ વિષય ખરેખર વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ ઈઝી લાગવાનો છે. લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે તમારા માટે જે ટિપ્સ આપી રહ્યો છું એ તમને ખૂબ જ ફાયદામંદ નીવડવાની છે. ટિપ્સ નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા બીએ વિષય જો તમારે કમ્પ્લીટ કરવો હોય, યાદ રાખજો, બીએ વિષય વિદ્યાર્થી મિત્રો ખૂબ પાવરફુલ બનાવવો હોય ને તો પહેલું કામ કરવું પડશે સમજૂતી. બીએ વિષય ગોખવાનો વિષય નથી. સાંભળજો, બીએ વિષય ગોખવાથી ક્યારે થતું જ નથી. કઈ રીતની સમજૂતી હોવી જોઈએ? જેમ કે ક્લાસરૂમમાં અહીંયા કોઈ પણ શિક્ષકો જ્યારે આપણને વિષય ભણાવે છે, એક તો વિષય ધંધાનો છે, ધંધાનો વિષય છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે તમે એવી રીતે સમજશો કે જ્યારે કોઈ પણ શિક્ષક આપણને ઉદાહરણ આપે છે ત્યારે એ ઉદાહરણ આપણે માનસિક રીતે વિઝ્યુલાઇઝ કરી શકીએ. એમ તો વિદ્યાર્થી મિત્રો આપણામાં બેઠા બેઠા અમેરિકા ફરી આવવાની તાકાત છે, સમજો, આપણા મનની એટલી મોટી સ્પીડ છે, તો શા માટે આપણે આ સ્પીડનો યુઝ આપણા ભણવામાં ન કરીએ? જ્યારે બીએ વિષય ભણાવવામાં આવે છે ને, ધંધાકીય ટોપિક હોય, જેમ કે 12મું ધોરણ હોય તો સંચાલન કેવું હોય, સંચાલનના સિદ્ધાંતો હોય, વ્યવસ્થા તંત્ર કેવું હોય, તો કોઈ પણ પર્ટિક્યુલર ધંધાકીય એકમને મગજમાં રાખીને વિચારશો અને એવું વિચારવાનું કે જાણે હું જ ધંધો કરું છું, મારો જ ધંધો છે અને હું જ આ ધંધાકીય એકમનો માલિક છું, આવું વિચારીને બીએ સમજશો એટલે બીએ તમને બહુ ઈઝી લાગશે. 11મા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો બેન્કિંગ, વખાર, વીમા જેવા ચેપ્ટર્સ આવે છે, તો આ ચેપ્ટરને ખૂબ સારી રીતે ટેકલ કરવા માટે બેન્કિંગમાં, એમ તો બેંકમાં આપણે જઈએ તો ક્યાં લોકો ના પાડે છે, ક્યારેક જવું જોઈએ, પ્રેક્ટિકલ નોલેજ મળશે. વીમા વિશે જાણવું જોઈએ, ચોપડીમાં તો છે જ, વાંચીશું, પણ આ રીતે પણ જો કરશું તો બીએ વિષયને ગોખવો નહીં પડે. ફરીથી લાસ્ટમાં કહું છું કે બીએ વિષય ગોખવાનો વિષય બિલકુલ નથી. બીએ તો સમજવાનો વિષય છે. જેટલું ઊંડાણપૂર્વક સમજશો એટલું તમને ફાયદો થશે અને તમે વધુ સારી રીતે એમાં તૈયારી બતાવી શકશો, ઇન્ટરેસ્ટ જાગશે, રસ જાગશે. અને એક વખત બીએમાં રસ જાગી ગયો એટલે તમને આ વિષય બહુ ઈઝી લાગશે અને બહુ જ રસપ્રદ લાગશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ નંબર 2 પર જઈએ આપણે, તો બાળકો આવે છે વાંચવાની ટેવ. સૌથી પહેલા તો વાંચવું કઈ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા તો વાંચવું કઈ રીતે જોઈએ? વાંચવું ખૂબ જ કાળજીપૂર્વક જોઈએ. હવે સાહેબ, કાળજી તો લેતા જોઈએ ને, નથી લેતા ને વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ યાદ નથી રહેતું. જ્યારે પણ વાંચવા બેસીએ, યાદ રાખજો, જ્યારે પણ વાંચવા બેસીએ ત્યારે ખાસ હાથમાં પેન્સિલ રાખીએ બાળકો. બીએ જેવા વિષયને વાંચવા બેસતા હોય ત્યારે જે ટોપિક આપને મહત્વપૂર્ણ જણાય એ મહત્વપૂર્ણ ટોપિક નીચે અંડરલાઈન કરીએ. મહત્વપૂર્ણ ટોપિક નીચે બાળકો શું કરીએ? અંડરલાઈન, લીટી કરીએ. કોઈ ટોપિક એવો લાગે તો ટોપિકને હાઇલાઇટ કરીએ બાળકો, ટોપિકને હાઇલાઇટ કરીએ. જો ટોપિકને હાઇલાઇટ કરશું, કલરફુલ ફ્લેશ બનાવીને એમાં આપણે લખાણ કરશું અને ટોપિક મુદ્દાને હાઇલાઇટ કરશું તો એ આપણને લોંગ ટાઈમ યાદ રહેશે. કારણ કે આપણે એક સાથે વિદ્યાર્થી મિત્રો જ્યારે વાંચવા બેસીએ ત્યારે સમજો 10 લીટી એક સાથે વાંચી લીધી,
પણ 10 લીટીમાંથી 2, 5, 7 શબ્દો એવા હોય છે કે જે આખી 10 લીટીનું હાર્દ હોય છે, કે એ 10 લીટીમાં આ 7 શબ્દો આવી જાય એટલે તમને પ્રશ્નના પૂરેપૂરા માર્ક્સ મળે. તો એ 7 શબ્દોને યાદ રાખવાની કોશિશ કરો, એને હાઇલાઇટ કરો. બીજું, વાંચવું નિયમિત જોઈએ. બીએ વિષય છે, થિયરીનો વિષય છે. ચાલો આપને સમજ પડે કે ભાઈ થિયોરિકલ છે તો ભૂલાવાની ક્ષમતા એમાં વધી જાય છે. તો હવે આને લાંબો સમય યાદ રાખવા માટે શું કરવું પડશે? વાંચવાની નિયમિત ટેવ. નિયમિતતા આને કહેવાય. જેવી રીતે આપણે નિયમિત દરરોજ સવારે ઉઠીને પહેલું કામ કરીએ બ્રશ કરવાનું, ઓકે, તો એવી જ રીતે દરરોજ બીએ ને વાંચવાની ટેવ પાડો, એક નિયમિતતા જાળવો. જો દરરોજ બીએ વિશે વાંચશો ચોક્કસ ટોપિક, તો અવશ્ય બીએ તમને યાદ અવશ્ય રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વાંચવાની જે ટેવ છે એ જ્યારે પણ વાંચવા બેસો, સવારે, બપોરે, સાંજે, જેટલું વાંચો છો ને એટલું પરફેક્ટ વાંચો. ભલે બીએ નું તમે 1 પેજ વાંચો છો 1 કલાકમાં, પણ 1 કલાકમાં 1 પેજ એવું વાંચો કે એમાંથી પૂછવામાં આવતા દરેક પ્રશ્નની આપણને ખબર હોય. અને બીજું, જે વાંચ્યું છે ને એની સમજૂતી મગજમાં હોય, ગોખેલું નહીં. લીટીએ લીટી યાદ નથી રાખવાની, પણ દરેક લીટીની સમજૂતી શું થાય તે યાદ રાખવાનું. જેટલું સમજેલા હશો ને એટલું જ તમે વ્યવસ્થિત પેપરમાં ઉતારી શકશો. તો આ લેવલની વાંચવાની ટેવ પાડવાની છે. ત્રીજી ટ્રીક જો વિદ્યાર્થી મિત્રો હું તમને આપું તો એ છે હેન્ડ રિટન નોટ્સ, જેને આપણે કહીએ છીએ જાતે બનાવેલી બુક, જાતે બનાવેલી નોટબુક. બાળકો, આ જે ટેવ છે ને આ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાની છે. તમે જોજો, આપણા ભાઈબંધ દોસ્તાર મિત્રોની નોટબુક લઈને વાંચવા બેસશું ને તો આપણે નહીં મજા આવે. આપણા અક્ષર ગમે તેવા ગડબડિયા હશે, પણ આપણી નોટમાંથી આપણે વાંચશું ને એની ફિલિંગ જ અલગ હશે. તો સૌથી પહેલા તો જાતે સરસ, વેરી ગુડ આપી શકાય તેવી નોટબુક બનાવો. વિદ્યાર્થી મિત્રો, તમે જે નોટબુક બનાવો છો, બનાવવા ખાતર ન બનાવવું. નોટબુક બનાવો છો તો સાથે તમારું ઇન્ટેન્શન પણ એવું હોવું જોઈએ કે આ નોટબુક બની ગયા પછી હું આ જ નોટબુકમાંથી વાંચન કરીશ. તો નોટબુક મારે જ વાંચવાની છે, તો જે કી પોઈન્ટ્સ છે તે કી પોઈન્ટ્સને વિદ્યાર્થી મિત્રો, કી પોઈન્ટ્સને હું શું કરીશ? હાઇલાઇટ કરીશ. કી પોઈન્ટ્સને શું કરીશ? હાઇલાઇટ કરીશ. કી પોઈન્ટ્સ છે, મહત્વના મુદ્દા છે ને હાઇલાઇટ કરીશ. જરૂર જણાશે ત્યાં મહત્વના મુદ્દા નીચે અંડરલાઈન કરીશ. અને બુકમાં વિદ્યાર્થી મિત્રો ટેરેસ ઉપરનો જે હાસ્યો હોય જેને આપણે કહીએ ટેરેસ, જે પોઈન્ટ તમને એમ લાગે કે મારે આ સવાલ પૂછાય અને મારે જવાબ લખવાનો હોય તો એમાં આ મુદ્દો હોવો જ જોઈએ, તો એવો સ્પેશિયલ મુદ્દો ટેરેસ પર લખી દો. એને અતિ મહત્વનો મુદ્દો કહેવાય. આવા મુદ્દા યાદ રાખવા માટે જો પરફેક્ટ નોટબુક બનાવશો ને બાળકો, કોઈ પણ જગ્યાએ બીએમાં તમે અટવાશો નહીં. ઓકે, હવે 4 નંબરના પોઈન્ટ પર છે મુદ્દા. બસ દરેક વિદ્યાર્થી મિત્રોની સિમ્પલ સમસ્યા છે, સર બીએમાં અઢળક મુદ્દા આવે છે અને આ મુદ્દા જ યાદ રહેતા નથી. બાળકો, મુદ્દા યાદ રાખવા માટે એક સરસ મજાની ટ્રીક છે અને એને કહેવાય રિપીટ એન્ડ રિપીટ એન્ડ રિપીટ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેટલું રિપીટ કરશો ને એટલા મુદ્દા સરળતાથી યાદ રહેશે. એક તમને સરસ મજાની વસ્તુ એ કહી દઉં કે બીએ વિષય છે ને ગુજરાતી કે ઇંગ્લિશ જેવો વિષય નથી. મારો કહેવાનો મતલબ એ છે કે બીએ વિષય કઈ ભાષાનો વિષય નથી. બીએ વિષય ભાષાનો વિષય નથી. એટલા માટે જો તમારા મુદ્દા પરફેક્ટ હશે ને અને મુદ્દાને રિલેટેડ ટોપિક જો તમે વ્યવસ્થિત સમજ્યા હશો તો બીએ વિષયમાં તમે તમારી મૌલિક ભાષામાં લખી શકો છો. સાંભળજો, ટોપિક રિલેટેડ તમે તમારી મૌલિક ભાષામાં આરામથી લખી શકો છો. એમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેકના માર્ક્સ નથી કપાતા. તો વિદ્યાર્થી મિત્રો, મુદ્દા રિપીટ એન્ડ રિપીટ કરવા માટે શું કરવું જોઈએ? એક અલગથી નોટબુક બનાવવી જોઈએ 100 પેજની. જે પ્રશ્નમાં મુદ્દા આવે છે, ઘણી વખત હું મુદ્દાની ચાવી પણ આપીએ છીએ. જેવી રીતે આયોજનની લાક્ષણિકતા છે તો એની સરસ મજાની ચાવી છે ધોરણ 12માં ચેપ્ટર 3માં કે સર્વધ્યેયી સર્વચોક પૂર્વાની પરી સતત ભસ. સર્વધ્યેયી સર્વચોક પૂર્વાની પરી સતત ભસ. આ ચાવીથી 11 મુદ્દા યાદ રહી જાય. તો આપણે શું કરવું જોઈએ? 100 પેજની બુકમાં દરેક પ્રશ્ન લખવાનો,
પ્રશ્નની નીચે માત્ર એના 11 મુદ્દા લખવાના, માત્ર 11 મુદ્દા. બસ વિદ્યાર્થી મિત્રો સાંભળજો. હવે સાહેબ હવે આને યાદ કેમ રાખવા? યાદ રાખવા માટે એક જ ટ્રીક છે કે સોમ મંગળ નું બુધવારે રિવિઝન કરી નાખો, પછી ગુરુ શુક્રનું શનિવારે રિવિઝન કરી નાખો, અને આખા અઠવાડિયાનું રવિવારે રિવિઝન કરી નાખો. અને એવી ટેવ પાડો કે અઠવાડિયામાં 2 વખત હું મુદ્દાનું લિસ્ટ વાંચી જઈશ. પહેલી વખત જ્યારે મુદ્દા કરો ને ત્યારે પરફેક્ટ મોઢે કરો, પરફેક્ટ મોઢે કરવાના છે પહેલી વખત. પછી જ્યારે તમે મુદ્દાની 100 પેજની નોટબુક વાંચવા બેસો ત્યારે એક વખત વાંચી પણ જશો ને, આવું આખું વર્ષ નિયમિતતા જાળવશો એટલે મુદ્દા તમને ખૂબ સરળતાથી યાદ રહી જશે. અને બાળકો, 5મો અને સરસ મજાનો ટોપિક છે ટેક્સ્ટ બુક, આપણું પાઠ્યપુસ્તક, ગાંધીનગર બોર્ડ દ્વારા આપવામાં આવેલું પાઠ્યપુસ્તક. બાળકો, આ જે પાઠ્યપુસ્તક છે ને આને સૌથી વધુ પ્રાધાન્ય આપવાનું. પ્રાધાન્ય આપવાની સાથે સાથે આપણે એ પણ ન ભૂલી શકીએ કે આ પાઠ્યપુસ્તક જે છે NCERT સિસ્ટમ પ્રમાણે છે બાળકો, NCERT સિસ્ટમ પ્રમાણે છે પાઠ્યપુસ્તક. તો વિદ્યાર્થી મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે આમાં ક્યાંય તમને ઓબ્જેક્ટિવ જોવા મળતું નથી, MCQs જોવા મળતા નથી અથવા ઓછા જોવા મળે છે, ધારી એટલા MCQ સોલ્વ કરવા મળતા નથી. તો આવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો તમે કોઈ રેફરન્સ બુકનો પણ યુઝ કરી શકો છો BA ને ઇઝી બનાવવા માટે. હું તમને જો ખાસ વિદ્યાર્થી મિત્રો સલાહ આપું તો આપણા યુથ એજ્યુકેશન પબ્લિકેશનના ઇકોનોમિક્સ BA અને SPCC વિષયની સ્ટડી મટીરિયલ બુક્સ ઓલરેડી માર્કેટમાં આવી ગઈ છે, તમે એ પણ વસાવી શકો છો. ને એટલી ઇઝી લેંગ્વેજ અમારા દ્વારા જ ખૂબ જ સારું એવું નિરીક્ષણ કરીને, રિસર્ચ કરીને ટોપિક વિદ્યાર્થીઓ કઈ રીતે સહેલી રીતે સમજી શકે, આખી ટેક્સ્ટ બુકની NCERT સિસ્ટમ જે છે બરોબર, એની ભાષા કરતાં પણ ઇઝી લેંગ્વેજમાં એમાં આપવામાં આવેલું છે. તો આવા રેફરન્સ બુક વસાવીને પણ તમે 2 માર્ક્સના, 3 માર્ક્સના, 5 માર્ક્સના અને ખાસ તો MCQ અને શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. તો એમાં આ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક જે પાઠ્યપુસ્તક છે એનો આખો કન્ટેન્ટ યુથ એજ્યુકેશન પબ્લિકેશનની બુકમાં આપણે આવરી લીધો છે. તો તમને એમાં પણ ક્યાંય અગવડતા પડવાની નથી. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, આ દરેક વસ્તુ તો જ શક્ય બનશે જો મન હશે. કહેવાય ને, મન હોય તો માળવે જવાય. જો તમે ધારશો તો બધું શક્ય બનશે. તમારામાં ધગશ છે તો બધું શક્ય બનશે. તમારામાં શીખવાની લાગણી છે તો બધું શક્ય બનશે. તમારામાં ડેડિકેશન છે તો બધું શક્ય બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું વાત કરી? સૌથી પહેલા તો ટોપિકને સમજો, વિઝ્યુલાઇઝ કરતા સમજો, વાંચવાની નિયમિત ટેવ પાડો. નિયમિતતા અતિ મહત્વની છે, ડિસિપ્લિન જરૂરી છે. જાતે બનાવેલી નોટ, પહેલા તો બેસ્ટ જાતે નોટબુક બનાવો ને એ નોટબુકમાંથી વાંચવાની ટેવ પાડો. મુદ્દા, તો મુદ્દા માટેની 100 પેજની અલગથી નોટ બનાવો. રિપીટ એન્ડ રિપીટ, રિપીટ એન્ડ રિપીટ, રિપીટ એન્ડ રિપીટ. અઠવાડિયામાં 2 વખત મુદ્દાની નોટબુક વાંચવાનો ટાર્ગેટ બનાવો. ભલે ચેપ્ટર વાઇઝ મુદ્દા વધતા જાય, અઠવાડિયામાં 2 વાર વાંચવાના, એમાં કઈ વધારે સમય લાગતો નથી. અને પાઠ્યપુસ્તકને વધુ ઇમ્પોર્ટન્ટ આપો. NCERT સિસ્ટમ છે, ઓછા MCQ છે તો વધુ MCQ, ઓબ્જેક્ટિવ 2 માર્ક્સ, 3 માર્ક્સના ઇઝી લેંગ્વેજમાં પ્રશ્નો ભણવા માટે આપણી પાસે યુથ એજ્યુકેશન પબ્લિકેશન પણ છે, એ પણ વસાવી શકાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ યુઝફુલ ટિપ્સ છે, તમને વર્ષની શરૂઆતમાં આપી છે એટલા માટે કે તમે ખૂબ સારી રીતે કન્ટેન્ટને સમજી શકો. ફરીથી જ આવા વિડીયો સાથે આપણે ફરીથી મળવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને અવશ્ય શેર કરી દેજો.